જુલુસની સ્થાપના બનાવવામાં આવી, ઇમામ હુસેન બનાવવામાં હાજી જમાલ અલી ગુલામ અલી રાઠાણી દ્વારા જે કરવામાં આવી છે અને આ જુલુસ અત્યારે હાલ વર્ષોથી જે રાબેતા મુજબ હુસેન મેમ્બરથી જે રોડ ઉપર બેસતું હોય એ જ રીતે આ વર્ષે 2024માં પણ રાબેતા મુજબ આ જુલુસ જે ચાલી રહ્યું છે અને માશાઅલ્લાહ ભાવનગરથી અમદાવાદ, વડોદરા, મુંબઈ, પાલિતાણા, ગાંધીનગર આજુબાજુના સર્વ ભાઈ જોડાણા છે. તેમાં ખાસ અમારા ભાવનગરથી મુન્નાભાઈ છે, અકિલભાઈ છે, તનવીરભાઈ છે, મદરસા પાર્ટી સંજયભાઈ લાચાણી પણ આપણી વચ્ચે છે અને માશાઅલ્લાહ બધા ખૂબ સહકાર છે અને શાંતિ અત્યારે મહુવાની અંદર જે માતમી જુલુસ કાઢવામાં આવી રહ્યું છે તે સમય દરમિયાન અત્યારે ભાવનગરથી મહુવા હાજરી આપી રહ્યા છે, તમને કેવું મહેસૂસ થઈ રહ્યું છે? એટલે આની અંદર તમે શું કામગીરીનો રોલ ભજવ્યો? આજે ઇસ્લામ ધર્મનો સફર મહિનો અને 28મી તારીખ ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના વફાતનો દિવસ છે અને સાથે સાથે તેમના નવાસા અને કરબલા શહીદ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મોટા ભાઈ હઝરત ઇમામ હસન અલૈહિસ્સલામનો શહાદતનો દિવસ છે. જોગાનો ચૂક બંને એક સાથે હોય અને પરંપરાગત પ્રમુખ સાથે જુદું 52 વર્ષથી ભાદરોના ઝાપા પાસે નાનીમાં હોલ છે તેની પાસે જુલુસની પરંપરા નીકળે છે અને શહેરના માર્ગો ઉપર પડીને રાત્રે 10 વાગે સમાપ્ત થઈ ગયું. તમામ મજાદારો સાથે માતમ બનાવે છે, રમાધની થાય છે, સંદેશની માતમ કરે છે અને અમે ભાવનગરથી આવ્યા છીએ પણ તમને એ વાતનો કદાચ ખ્યાલ નહીં હોય, મહુવામાં વફાતનું જુલુસ ભાવનગર જિલ્લામાં માત્ર એક મહુવા જેવું છે જ્યાં વફાતનું જુલુસ નીકળે છે. એટલે અમે બધા સતત મુન્નાભાઈ વર્તેજી, મારી સાથે સિરાજભાઈ છે, તનવીરભાઈ છે, બધા અમે સફળ બનાવવા માટે આવ્યા છીએ જુલુસને. માહોલ કેવો લાગ્યો? ગોવાનો માહોલ જોતા એવું લાગે છે કે બધી સમાજનો સાથ સહકાર છે, બધા સાથે મળીને જુલુસને પૂરું કરવાનો સેક્રેટરી જમાતની જવાબદારી સંભાળી સાથ મદ્રેસા પાર્ટી જમાતના સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું અને આ જુલુસ સન 1975 થી આજ સુધી પરંપરાગત મદ્રેસા પાર્ટી જમાત વતી જુલુસનું આયોજન થાય છે અને આ જુલુસમાં શ્રી પીઆઈ સાહેબ સોલંકી સાહેબ, ડીવાયએસપી સાહેબ રીમાબેન ઝાલા તથા ભાવનગર એસપી સાહેબ, કલેક્ટર સાહેબ અને ભાવનગર જિલ્લા કલેક્ટર સાહેબ આ બધાનો સાથ અને સહકારથી અને પોલીસ પૂરા પોલીસ સ્ટાફનો સાથ સહકારથી આ જુલુસનું આયોજન કરવામાં આવે છે.